વડોદરામાં જીમના ટ્રેનર જીવલેણ દવા વેડલર બની ગયા। ફિટનેસના નામે યુવાઓને ગેરમાર્ગે દોરવાનું જીમ ટ્રેનરોનું કારસ્તાન। ફિટ દેખાવાના સપના બતાવીને દવા ઇન્જેક્શનનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। ટ્રેનરો પાવર લિફ્ટિંગ કરતા યુવાઓને તાકાત વધારવા સ્ટીરોઇડ લેવાની સલાહ આપે છે। તાકાત વધારવા ટ્રેનરો પશુઓને અપાતા ઇન્જેક્શન દવાઓનો ઉપયોગ કરવા માટે સલાહ આપે છે। સ્ટીરોઇડથી કોઈ સાઇડ ઇફેક્ટ ન થતી હોવાનો જીમ ટ્રેનરો દાવો કરે છે। ફિલ્મ સ્ટારો જેવી બોડી બનાવવાની ઘેલછા ધરાવતા લોકો સ્ટીરોઇડ લેવાથી પણ અચકાતા નથી। નેશનલ પાવર લિફ્ટિંગમાં ચોથા નંબરે આવેલા યુવકને પ્રથમ ક્રમ લાવવાની લાલચ અપાઈ છે। સ્ટીરોઇડથી જીમ ટ્રેનરો યુવાઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે। યુવકે ઇન્જેક્શન લેવાનું બંધ કરતા સ્ટીરોઇડ આપનાર વ્યક્તિઓએ ધમકી આપી। વિડીયો વાયરલ કરતા યુવકનું નેશનલ લિફ્ટિંગમાં સિલેક્શન થવામાં રોક લાગી હતી। मैं देकर पोस्ट का मेरे पोस्ट था, तो जो भी अभी वीडियो फोटो वायरल हो रहा है इसके बारे में वो सब फेक है। ना ही ये स्टेरॉइड लेता है, मेरे स्टेट और नेशनल खेलने के लिए एलिजिबल है। एंड मोक्ष और प्रीति के बीच में जो भी मैंने अभी तक मैनिपुलेट किया था उससे मैंने अपने स्मार्ट के लिए किया, तो मेरी गलती थी, मैं एक्सेप्ट करता हूँ। और आज के बाद मैं अपनी जो जिसको बेचता था अपनी चीज़ें वो मैं नहीं बेचूंगा, इससे मेरी गलती हुई। વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માનુ, વડોદરામાં જીમ ટ્રેનરે હવે કંઈક નવો જ વ્યાપાર ચાલુ કર્યો છે। લોકોને અવળા રસ્તે ચડાવી રહ્યા છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને હવે તો ધમકી આપવાનું પણ શરૂ થઈ ગયું। વત્સલા, એક અલગ પ્રકારનો કિસ્સો અત્યારે વડોદરામાંથી બહાર આવી રહ્યો છે। જીમ ટ્રેનર એટલે કે જે પાવર લિફ્ટિંગમાં અથવા તો અન્ય સ્પોર્ટ્સમાં આગળ જવા ઈચ્છી રહ્યા છે એવા યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। એમની જે એફિશિયન્સી શરીરની વધે એના માટે થઈ અને જે સ્ટીરોઇડ લેવાની સલાહ ઓનલાઈન આપવામાં આવી રહી છે। કોઈ યુવક છે જે જીમમાં જઈ રહ્યો છે તો એ યુવકને ટાર્ગેટ કરી અને સ્ટીરોઇડ લઈશ તો વર્કઆઉટ વધારે સારું કરી શકાશે, પાવર લિફ્ટિંગમાં પણ તમે આગળ વધી શકશો એવું કહી અને સ્ટીરોઇડ આપવામાં આવી રહ્યું છે। આવો એક કિસ્સો અત્યારે વડોદરામાંથી બહાર આવી રહ્યો છે। જીમમાં જતા યુવાનોને ખાસ કરીને આ પ્રલોભન આપવામાં આવી રહ્યું છે। પાવર લિફ્ટિંગમાં નેશનલ લેવલે જઈ રહેલો આ યુવક છે એ પણ વડોદરાનો ભોગ બન્યો છે। એને પણ સ્ટીરોઇડ આપવામાં આવી હતી। જે ઓનલાઈન આખો જે ધંધો છે સ્ટીરોઇડનો એ ચલાવવામાં આવી રહ્યો છે। ઓનલાઈન જ એમને રિક્વેસ્ટ મૂકવામાં આવે છે અને ત્યારબાદ આ સ્ટીરોઇડ મંગાવવામાં આવે છે। કેટલાક પેડલરો પણ છે અને આજે જે પાવર લિફ્ટિંગમાં આગળ જવા ઈચ્છતા લોકો છે, જે યુવાનો છે, એમને પણ આમાં પેડલર બનાવવામાં આવી રહ્યા છે કે સ્ટીરોઇડનો જથ્થો અન્ય રાજ્યમાંથી અહીંયા મંગાવવામાં આવે, ઓનલાઈન એનો ઓર્ડર કરવામાં આવે છે અને પછી એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ જે પાવર લિફ્ટર છે એનો જે વિડીયો વાયરલ થયો ને એના કારણે એને જે નેશનલ ગેમમાં જવાનું હતું એ પણ હાલ તો બંધ રહ્યું છે, પરંતુ વડોદરામાંથી આ કિસ્સો બહાર આવી રહ્યો છે અને ખૂબ જ ગંભીર પ્રકારની આ જે સમસ્યા છે ઊભી થઈ રહી છે એવું કહી શકાય। કારણ કે સ્ટીરોઇડ લેવી એ શરીર માટે ખૂબ જ હાનિકારક છે, પરંતુ જીમમાં જતા યુવકોને આ સ્ટીરોઇડના રવાડે ચડાવવામાં આવી રહ્યા હોય એવી વિગતો અત્યારે બહાર આવી રહી છે। જી બિલકુલ માનુ, માહિતી સાથે જોડાવા બદલ આભાર।